Hello everyone, here is female health worker Hetal Danitaria. Today is World Inflammatory Bowel Disease Day. એ એક આંતરડામાં થતું લાંબા સમય સુધીનું ઇન્ફ્લામેશન અથવા તો સોજાની બીમારી છે, જેના મેઇનલી બે ટાઈપ્સ હોય છે. ફર્સ્ટ છે અલ્સરેટિવ કોલાઇટિસ અને સેકન્ડ છે ક્રોન્સ ડિઝીઝ, જેના સિમ્ટમ્સ છે ડાયરિયા, ફીવર, હેમેટોચેઝિયા એટલે કે સ્ટૂલમાં બ્લડ આવવું, જોઈન્ટ પેઇન, વેઇટ લોસ, એનિમિયા અને અમુક પેશન્ટમાં કોન્સ્ટિપેશન અથવા તો એબ્ડોમિનલ પેઇનની તકલીફ પણ હોય છે. આઈબીડી ક્યારે થાય? તો રિસર્ચમાં આઈબીડીનું કોઈ પણ કોઝ એલિસિટેડ નથી થયું, પરંતુ ટ્રિગર ફેક્ટર્સ હોય છે જેવા કે સ્મોકિંગ, સ્ટ્રેસ, એનએસેડ્સ ધેટ ઇઝ પેઇન કિલર્સ, એન્ટીબાયોટિક ઓવરયુઝ એન્ડ સમટાઇમ્સ ફેમિલિયલ ઓર હેરિડિટરી. આઈબીડી ક્યોર નથી થતું, આપણે એને કંટ્રોલ કરી શકીએ છીએ. જેવી રીતે બીપી અને ડાયાબિટીસને દવાથી કંટ્રોલ કરી શકીએ છીએ, એ જ રીતે આઈબીડીને દવાથી કંટ્રોલ કરી શકાય છે. આમાં ઘણા બધા ઇમ્યુનોસુપ્રેસન્ટ ડ્રગ્સનો યુઝ થતો હોય છે, જેનાથી આઈબીડી કંટ્રોલમાં રહે છે. ઇનસ્પાઇટ ઓફ મેડિકેશનથી જો આઈબીડી કંટ્રોલ નથી થતું, તો તેવી કન્ડિશનમાં સર્જરીની પણ જરૂર પડે છે. થેન્ક યુ.